નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર શ્રી કે.એન. શાહ, મોડાસા હાઈ સ્કૂલ. છેલ્લે આપણે મિત્રો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર આલ્કોહોલની બનાવટ વિશેની ચર્ચા કરી હતી. આલ્કોહોલની બનાવટ જેની અંદર આપણે મિત્રો ત્રણ બનાવટ આપણે ચર્ચા કરી હતી. પહેલી હાઇડ્રોકાર્બનમાંથી આલ્કોહોલ, જેની અંદર આપણે માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે બે બનાવટ બનાવેલી. એક આલ્કીનની હાઇડ્રેશન પ્રક્રિયા અને બીજી હાઇડ્રોબોરેશન પ્રક્રિયા. બીજી બનાવટની અંદર આપણે ચર્ચા કરેલી કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ. એમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર એમાં જુદા જુદા પદાર્થો આપણે રિડક્શન કરેલું અને એમાંથી આપણે આલ્કોહોલ મેળવ્યું હતું. હવે આજે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટની ચર્ચા કરીએ છીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની અંદર ત્રણ જુદા જુદા પ્રકારના આલ્ડીહાઇડ છે. એમાં કેટલીક માહિતી લખી દીધી આપણે કે ભાઈ પહેલું છે ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? 1 ડિગ્રી આલ્કોહોલ, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ. બીજું લઈએ એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ જેનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ બને છે? 2 ડિગ્રી આલ્કોહોલ, જેને કહેવાય છે દ્વિતીય આલ્કોહોલ. ત્રીજું લઈ લઈએ એસીટોન, જેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ બને છે? 3 ડિગ્રી આલ્કોહોલ, જેને કહેવાય છે તૃતીય આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. તો મિત્રો આ ત્રણ યાદ રાખવાનું છે. ફોર્માલ્ડીહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ, એસિટાલ્ડીહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ અને એસીટોન હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ. તો આ તમારી શોર્ટકટ મેથડ છે. હવે ફોર્માલ્ડીહાઇડમાં
ગ્રિગ્નાર પ્રક્રિયા તરીકે શું લઈ શકાય તો એની અંદર આપણે લખી દઈએ ગ્રિગ્નાર પ્રક્રિયા જે એને કહેવાય RMgX R ઇઝ ઇક્વલ ટુ શું ગમે તેટલા કાર્બન વાળો આલ્કાઇલ ગ્રુપ R ઇઝ ઇક્વલ ટુ તમે ધારો કે CH3 લો અથવા CH2CH3 લો અથવા CH2CH2CH2CH3 લો અથવા ફિનાઇલ સમૂહ કોઈ પણ શબ્દ લઈ શકાય X ઇઝ ઇક્વલ ટુ શું તો Cl અથવા Br આનો આપણે ઉપયોગ કરવાથી જુદા જુદા પ્રકારના તમને આલ્કોહોલ મળી શકે છે તો મિત્રો આ જરા સ્ક્રીનશોટ પાડી લેજો આપણે આગળ આવેલા ઉદાહરણ દ્વારા સમજીએ ફોર્માલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ એસિટાલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ અને એસિટોન હોય તો શું બનશે 3 ડિગ્રી આલ્કોહોલ હવે આપણે જુદા જુદા પ્રકારના ઉદાહરણ લેવાથી આની અંદર જુદી જુદી 12 પ્રકારની પ્રક્રિયાઓ તૈયાર કરીશું એમાંથી પહેલી પ્રક્રિયા લઈએ આપણે ફોર્માલ્ડિહાઇડ આની એક શરત છે ફોર્માલ્ડિહાઇડમાં ગ્રિગ્નાર પ્રક્રિયા જોડે પ્રક્રિયા કરવાથી જેટલા કાર્બન હોય તેનાથી વધારે કાર્બન વાળું આલ્કોહોલ મળે છે આલ્ડીહાઇડમાં જેટલા કાર્બન હોય તેના કરતા વધારે કાર્બન વાળું આલ્કોહોલ હોય છે ફોર્માલ્ડિહાઇડમાં એક કાર્બન હોય તેનાથી વધારે કાર્બન વાળું 1 ડિગ્રી આલ્કોહોલ એસિટાઇલ હોય એના કરતા વધારે કાર્બન વાળું આલ્કોહોલ અને જુદા જુદા કાર્બન વાળી આપણે વાત કરીએ છીએ તો ચલો હવે આપણે એના ઉદાહરણ લઈએ છીએ ઉદાહરણની અંદર આપણે જોઈએ પહેલું ઉદાહરણ તો ઉદાહરણની અંદર સમજતા પહેલા એની બનાવટની વાત કરીએ એની ક્રિયાવિધિ કહો કે બનાવટ કહો કે જે કહો તો પહેલા આપણે શું લઈશું બનાવટ અથવા ક્રિયાવિધિ આપણે પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ કાર્બોનિલ કાર્બન સાથે તો C ડબલ બોન્ડ એની પ્રક્રિયા આપણે RMgX એમાં R ની ઉપર શું હોય છે 3 તમે જોઈએ કે બે ભાગ પાડવામાં આવે તો માઈનસ બનશે અને આ શું બનશે પ્લસ બનશે અહીં તમારા બે ભાગ પડે તો આ બનશે તમારું માઈનસ આ બનશે પ્લસ તો શું થશે કાર્બનના પ્લસ સાથે R માઈનસ તમારું આ રીતે જોડાઈ જશે અને O ના માઈનસ સાથે તમારું આ Mg નું પ્લસ આ રીતે જોડાઈ જશે અને નિપજ બનશે તમારી આ રીતે જોઈ લઈએ છે નિપજ શું બને છે C અહીંયા તમારું R અહીંયા તમારું O એની પર એક બંધ કાર્બન અને એની સાથે જોડાશે MgX આ MgX ની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ પાણીના અણુ સાથે H2O અહીંયા તમારું બંધ તૂટશે H બનશે પ્લસ OH બનશે અહીંથી બંધ તૂટશે આ બનશે માઈનસ આ બનશે પ્લસ તો પ્લસ ની સાથે શું જોડાશે તમારું માઈનસ તો આ OH Mg અને X સાથે જોડાઈ જશે અને આ O કોની સાથે જોડાઈ જશે H સાથે તો નિપજ તમારી આ રીતે બનશે અહીંયા જોઈ લઈએ છે આ C અહીંયા તમારું R
અહીંયા તમારું OH અને છૂટો શું પડશે તો Mg નો ઓક્સિડેશનાંક +2 હોય તેની સાથે તમારું આ એક OH અને એક તમારું X તો આ રીતે તમારો આલ્કોહોલ નિપજ મળી જાય પછી એ 1 ડિગ્રી આલ્કોહોલ હોય 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય એ જુદી જુદી પ્રકારની નિપજ તમને જોવા મળે છે તો આ એની શું કહેવાય બનાવટ કો અથવા તો ક્રિયાવિધિ કો જે કોઈ ચલો આપણે એને ક્રિયાવિધિ તરીકે લખી દઈએ ક્રિયાવિધિ હવે આપણે એનો ઉપયોગ કરતા શીખીએ કે ભાઈ ઉપયોગ કઈ રીતે કરવો ઉપયોગની અંદર આપણે ના લઈએ વાત ચલો હું કાઢી નાખું છું આ चलो उपयोग के अंदर उदाहरण तरीके लिए છીએ ये पहले फॉर्मालिटी है HC≡OH ग्रिग्नार्ड प्रक्रिया तरीके શું લઈએ તો CH3MgBr CH3CH2MgBr CH3CH2 CH2 CH2MgBr एरोमेटिक में लिखिए C6H5MgBr तो આપણે ચારમાંથી ગમે તે એક તમે લઈ શકો ધારો કે આપણે આની સાથે એક કાર્બન વાળો લઈએ CH3MgBr એની પ્રક્રિયા થશે શું થશે તો તમારો અહીંયાથી કોઈ છૂટી જશે આ બનશે માઈનસ આ બનશે પ્લસ ડબલ બોન્ડમાંથી એક બંધ તૂટશે O બને માઈનસ કાર્બન બને પ્લસ તો શું થશે કાર્બનના પ્લસ સાથે કાર્બનનું માઈનસ જોડી જશે અને આ O સાથે શું જોડી જશે તમારું MgBr તો નિપજ શું બનશે જોઈ લો HCO MgBr અહીંયા તમારું H અને અહીંયા તમારું CS આ તમારું શું કહેવાય મધ્યવર્તી સંયોજન સંક્રાંતિ અવસ્થા મધ્યવર્તી સંયોજન જેને કહેવાય સંક્રાંતિ અવસ્થા એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ તો પાણીના અણુ સાથે H2O સાથે આપણે એના ભાગ પાડે अब हम ये કેટલો પડશે H પ્લસ બનશે OH બનશે માઈનસ અહીં તમારો બે ભાગ પડી જશે O બનશે માઈનસ MgBr પ્લસ તો શું થશે આ તમારો H આ H O સાથે જોડાશે અને આ MgBr OH સાથે જોડાશે નિપજ તમારી શું બનશે તો જોઈ લો અહીં લઈ લઈએ HC અહીંયા CH3 અહીંયા H અહીંયા OH અને વધારે નિપજ શું છૂટી પડે MgOH અને આપણે શોર્ટમાં લખો કેવી રીતે લખાય CH3 આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન 2 CH2OH બોલો મિત્રો કેટલા ડિગ્રી આલ્કોહોલ મળ્યો 1 ડિગ્રી એટલે ફોર્માલિટી ની અંદર એક કાર્બન હતો તેનાથી વધારે કાર્બન વાળું 1 ડિગ્રી આલ્કોહોલ બન્યો એટલે યાદ રાખવાનું મિત્રો ફોર્માલિટી હતો 1 ડિગ્રી આલ્કોહોલ એસિટાલ્ડિહાઇડ હતો 2 ડિગ્રી આલ્કોહોલ અને એસિટોન હતો શું બને છે 3 ડિગ્રી આલ્કોહોલ તો આ રીતે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ મેળવી શકાય બીજો મિત્રોની અંદર બીજો એક ઉદાહરણ લઈએ ચલો ફોર્માલિટી ની અંદર આપણે બીજો એક ઉદાહરણ લઈએ છીએ ચલો ઉદાહરણ નંબર 2 ચલો ફોર્માલિટી નું લખું જોઈએ HC ડબલ બોન્ડ O અને H આમ તો આપણે એને શોર્ટમાં લખીએ છીએ HCHO પણ આપણે સરળતા ખાતર આપણે આ રીતે લખીએ એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ ચલો આપણે એને એરોમેટિક કાર્બન સાથે કરીએ C6H5MgBr ચલો એના શું પડશે બે ભાગ પડશે આ બનશે માઈનસ આ બનશે પ્લસ અહીંયા તમારા બે અબંધકારક છે આ બનશે માઈનસ કાર્બન બનશે પ્લસ
તો શું થશે? કાર્બનના પ્લસ સાથે કાર્બન માઈનસ જોડાઈ જશે અને ઓના માઈનસ સાથે MgBr પ્લસ જોડાઈ જશે. તો નિપજ બનશે HCO MgBr. અહીંયા તમારું H એટલે શું થશે? C6H5. ચલો એની પ્રક્રિયા કોની સાથે કરીએ? પાણીના અણુ સાથે H અને OH. ચલો H બનશે પ્લસ, OH બનશે માઈનસ, O માઈનસ, MgBr પ્લસ. તો O સાથે શું જોડાઈ જશે તમારું? O સાથે તમારું જોડાઈ જશે H. H નો પ્લસ O ના માઈનસ સાથે જોડાશે, MgBr જોડાશે OH ના માઈનસ સાથે. તો શું નિપજ બનશે? આ તમારો H, આ C, આ H. અહીંયા તમારો C6H5, અહીંયા OH અને શું છૂટો પડશે? MgOH, આને આપણે શોર્ટકટમાં લખવું તો કેવી રીતે લખાય? ફિનાઇલ ગ્રુપ. આ ફિનાઇલ એની પર કયો ગ્રુપ છે? તો આ CH2, આ OH. કેટલા ડિગ્રી આલ્કોહોલ છે મિત્રો? 1 ડિગ્રી આલ્કોહોલ. આ પદાર્થનું નામ શું કહેવાય? તો બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. તો મિત્રો આ જરા લખી કાઢો. બેન્ઝાઇલ આલ્કોહોલ કેવી રીતે બને છે એની આ તમારી સમજૂતી. બરાબર? ચલો આટલું લખી કાઢો. પછી આપણે આગળ બીજું ઉદાહરણ લઈએ છીએ. चलो मित्रों આપણે આગળ એસિટાલ્ડિહાઇડ ઉદાહરણ લઈએ. બીજા બે ઉદાહરણો તમે મિત્રો જાતે કરી દેજો. અહીં આપણે એક કાર્બન અને એરોમેટિક કાર્બન લીધો છે. એ જ રીતે તમે બે કાર્બન અને ચાર કાર્બન વાળું ઉદાહરણ જાતે લઈ શકો. આ બે તમારે શું થશે? હોમવર્ક ની અંદર જાતે બનાવી લેજો. ચલો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ એસિટોનનું. સોરી એસિટાલ્ડિહાઇડ ની વાત કરીએ છીએ. તો એસિટાલ્ડિહાઇડ ની અંદર કેવી રીતે થશે? તો એ પણ આપણે જોઈ લઈએ. હવે હું તમને એક શોર્ટકટ મેથડ શીખવાડું છું. એ મગજમાં ઉતારી લેજો એટલે બધા જ ઉદાહરણ તમને આવડી જશે. ચલો ફોર્માલ્ડિહાઇડ સૂત્ર આપણે શું લખ્યું હતું? તો ફોર્માલ્ડિહાઇડ નું સૂત્ર HCOOH. મિત્રો અહીંયા H ની જગ્યાએ હું શું લખીશ? ફક્ત CH3 જોઈ લો. CH3 COH. આ કયું નિપજ બની? એસિટાલ્ડિહાઇડ. ફરીથી જે જોઉં છું અહીંયા એની જગ્યાએ તમે CH3 લખું તો કયું ઉદાહરણ થાય? એસિટોન. શું થશે? એસિટોન. તો મિત્રો પ્રક્રિયા બધી સરખી જ થશે પણ નિપજની અંદર કેટલો ફેરફાર? તો જો H ની જગ્યાએ તમે CH3 દાખલ કરો એટલે નિપજ બદલાઈ જશે. ફોર્માલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી બનશે, એસિટાલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી અને એસિટોન હોય તો 3 ડિગ્રી બનશે. તો આપણે એસિટાલ્ડિહાઇડ ની વાત કરીએ છીએ. તો એસિટાલ્ડિહાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરો છો? તો ચલો આપણે લઈએ છે એક ની જગ્યાએ બે કાર્બન CH3 CH2 MgBr. ચલો એની પ્રક્રિયા આપણે કરીએ છીએ. ફરીથી લઈએ તો આ તમારો બનશે માઈનસ, આ બનશે પ્લસ. C ડબલ બોન્ડમાંથી એક બંધ તૂટી જશે, O બનશે માઈનસ, કાર્બન બનશે પ્લસ. તો કાર્બનના પ્લસ સાથે શું જોડાશે? O નો માઈનસ અને O ના માઈનસ સાથે શું જોડાશે? MgBr નો પ્લસ. તો નિપજ શું બનશે? જોઈ લો. CH3C. આ H બાજુનો કે ઉપર લઈ જાઉં છું. આ કાર્બન સાથે CH3 જોડાઈ જશે અને સોરી CH2 CH3 જોડાઈ જશે અને O સાથે શું જોડાઈ જશે? તમારો H અને O સાથે MgBr. બની ગયો. ચલો હવે આપણે એની પ્રક્રિયા કરીએ કોની સાથે? પાણીના અણુ સાથે કરી દઈએ. તો ચલો H2O સાથે પ્રક્રિયા કરીએ. અહીંયા લઈએ H2O. H2O એટલે H અને OH. તો
તો શું થશે અહીંયા H પ્લસ બનશે OH માઈનસ બનશે અહીંયાથી બંધ O માઈનસ MgBr પ્લસ તો શું થશે O ના માઈનસ સાથે શું જોડાઈ જશે તમારો H પ્લસ અને આ H પ્લસ સાથે શું જોડાઈ જશે OH નો માઈનસ તો નિપજ શું બનશે જોઈ લો CS3C અહીંયા H અહીંયા OH અહીંયા શું થશે CH2CS3 તો જો આ કાર્બન ઉપર કેટલા H છે જોઈ લો આપણે આગલા લેક્ચરમાં સમજાવ્યું હતું OH સમૂહ જે કાર્બન પર જોડાયેલો હોય એ કાર્બન ઉપર ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 3 હાઇડ્રોજન હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ એક જ H હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ અને એક પણ H ના હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ તો આ કાર્બન પર કેટલા H છે એક જ તો કેટલા ડિગ્રી કહેવાય 2 ડિગ્રી આલ્કોહોલ કહેવાય તો જોઈ લો આ 2 ડિગ્રી આલ્કોહોલ થઈ ગયું આ પદાર્થનું નામ શું થાય 1 2 3 4 બીજા નંબરના કાર્બન પર હોય તો શું નામ કહેવાય બ્યુટેન 2 ઓર હવે પરિવર્તન થાય તમને એવું કીધું ભાઈ એસિટાલ્ડીહાઇડમાંથી બ્યુટેન 2 ઓર બનાવો તો આ તો પરિવર્તન તો મિત્રો કેટલું સરળ છે ફોર્માલ્ડિહાઇડના H ની જગ્યાએ શું દાખલ કરવાનું છે CS3 જો એક H ની જગ્યાએ જો CS3 દાખલ કરો તો એસિટાલ્ડીહાઇડ અને બંને બાજુ જો CS3 દાખલ કરો તો શું નિપજ બનશે એસિટોન તો આ એક પ્રક્રિયા તમારી પૂરી થઈ હવે આપણે આગળ એસિટાલ્ડીહાઇડની બીજી પ્રક્રિયા બનાવવી હોય તો પણ બનાવી શકાય છે તો ચલો આપણે અહીંયા એસિટાલ્ડીહાઇડની વાત કરીએ છીએ તો એસિટોનનું સ્ટ્રક્ચર કાઢી નાખું છું ચલો હવે આપણે એસિટાલ્ડીહાઇડની બીજી નિપજ લઈએ છીએ આ તમારો એસિટાલ્ડીહાઇડ છે જે લખી દઉં છું CS3COH ચલો એની પ્રક્રિયા અહીંયા બે કાર્બન સાથે કરી ચલો અહીંયા એરોમેટિક સાથે લઈએ અથવા એક કાર્બન સાથે લઈએ તો ચલો આપણે એરોમેટિક કાર્બન સાથે લઈએ તો શું થશે C6H5MgBr આનું નામ શું થાય તેનું નામ થશે આને કહેવાય ફિનાઇલ આને કહેવાય મેગ્નેશિયમ અને આને કહેવાય બ્રોમાઇડ આને શું કહેવાય એસિટાલ્ડીહાઇડ તેની આપણે પ્રક્રિયા કરીશું મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે તો શું બનશે મિત્રો તમારે જોઈ લો તો અહીંયાથી તમારો બંધ તૂટશે O બનશે માઈનસ કાર્બન બનશે પ્લસ આ માઈનસ આ પ્લસ તો માઈનસ સાથે પ્લસ જોડાઈ જશે અને આ માઈનસ સાથે તમારો શું જોડાઈ જશે MgBr તો નિપજ શું બનશે જરા ચેક કરી લઈએ તો CS3COMgBr ઉપર આ H જે છે એને આપણે ઉપર લઈ જઈશું અને ફિનાઇલ બાજુમાં લઈ લઈશું એટલે લખવામાં ભૂલ ન થાય એટલા માટે બની ગઈ નિપજ ચલો હવે એની પ્રક્રિયા કોની સાથે કરીએ આપણે પાણીના અણુ સાથે H2O H અને OH એના તમે બે ભાગ પાડો H બને પ્લસ OH બને માઈનસ અહીંયા O માઈનસ MgBr પ્લસ O સાથે તમારો H જોડાઈ જશે અને આ OH MgBr સાથે જોડાઈ જશે નિપજ શું બનશે CS3C આપણે અહીંયા લખી દઈએ H અહીંયા લખી દઈએ OH અહીંયા લખી દઈએ C6H5 શું છૂટો પડશે MgOH થઈ ગયો હવે પદાર્થ શોર્ટમાં લખો તો કેવી રીતે લખાય તો આ જે વસ્તુ છે આપણે એક ફિનાઇલ લખી દઈએ બેન્ઝીન માંથી એક કેન્દ્ર વિસ્તાર પર શું કહેવાય ફિનાઇલ કહેવાય ફિનાઇલ સાથે શું જોડાયેલો છે કાર્બન તો મેં લખ્યું કાર્બન હવે એની સાથે શું છે અહીંયા H અહીંયા બાજુમાં શું છે CS અહીંયા શું છે OH તો જે કાર્બન ઉપર એક જ H આવેલું હોય અને કેટલા ડિગ્રી કહેવાય 2 ડિગ્રી તો પદાર્થનું નામ શું કહેવાય જુઓ તો CS3CHOH તો પહેલા નંબરના કાર્બન પર OH અને પહેલા નંબરના કાર્બન પર ફિનાઇલ તો શું લખી શકાય 1 ફિનાઇલ ઇથેન 1
તો આ એસિટાલ્ડિહાઇડ ની અંદર હંમેશા 2 ડિગ્રી આલ્કોહોલ નિપજિત કર્યો. તો આપણી આ એસિટાલ્ડિહાઇડ ની પ્રક્રિયા થઈ. હવે આપણે ત્રીજી પ્રક્રિયા લઈએ છીએ એસિટોન ની. તો એસિટોન ની પ્રક્રિયામાં કેટલા ડિગ્રી આલ્કોહોલ બનશે? 3 ડિગ્રી આલ્કોહોલ. તો આપણે 3 ડિગ્રી આલ્કોહોલ બનાવી દીધું. એસિટોન નું શું કરવાનું? તો અહીંયા H ની જગ્યાએ શું લખવાનું? CH3. તો મિત્રો કાઢી નાખો, જરા જોઈ લેજો. તો વિચાર કરો, એકમાંથી 4 પ્રક્રિયા બને તો 3 માંથી કેટલી પ્રક્રિયા બને? ટોટલ 12 પ્રક્રિયા. ટોટલ કેટલી પ્રક્રિયા બનશે? 12. તો વિચાર કરો, મેં 6 બનાવીશ અને 6 તમારે જાતે બનાવવાની રહેશે. ચલો હવે આપણે બની ગઈ છીએ આગળની પ્રક્રિયા. આપણે લઈએ છીએ એસિટોન. CH3COCH3. તો મિત્રો આગળ ફોર્માલિટીમાં એ શું બંને બાજુ H. એસિટાલ્ડિહાઇડમાં એક H એક CH3, એસિટોન બંને CH3. એની પ્રક્રિયા આપણે કરીએ છીએ. ચલો અહીંયા આપણે 4 કાર્બન વાળો મેગ્નેશિયમ બ્રોમાઇડ CH3 CH2 CH2 MgBr. ચલો આપણે એની પ્રક્રિયા કરીશું. અહીંયા બંધ તૂટી જશે, આ બનશે માઈનસ, આ બનશે પ્લસ, આ બનશે માઈનસ, આ બનશે પ્લસ. તો પ્લસ જોડે શું જોડાશે? માઈનસ, અને આ પ્લસ તો જોડાશે ઓના સાથે. તો આપણે આ પ્રક્રિયા આખી લખી દઈએ પહેલા. તો શું થાય? CH3 CH2 CH2 CH2. આ CH2 સાથે આ કાર્બન જોડાઈ જાય તો આપણે કીધું કાર્બન. ચલો એની સાથે જોડાય OMgBr. ચલો આ કાર્બન બાજુમાં છે તો એ બાજુમાં લખી દો, અને એક CH3 પેલી બાજુ છે તો એ ઉપર લખી દો. બની ગયું. ચલો હવે આપણે આગળ પ્રક્રિયા કરીએ. કોની સાથે? પાણીના અણુ સાથે H2O. H2O ના બે ભાગ પાડીએ, H OH O MgBr પ્લસ. તો શું થશે? O નું માઈનસ H ના પ્લસ સાથે જોડાઈ જશે, અને આ OH MgBr ના પ્લસ સાથે. તો નિપજ શું બનશે? જોઈ લો. CH3 CH2 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 COH CH3 CH3. તો આ કાર્બન ઉપર કેટલા H છે મિત્રો? જોઈ લો. એક પણ H નથી તો શું કહેવાય? 3 ડિગ્રી આલ્કોહોલ. આ પદાર્થનું નામ નક્કી કરીએ. OH સૌથી ઓછામાં ઓછો નંબર પર આવે એટલે નામકરણ કરીએ. 1 2 3 4 5 6. છઠ્ઠા નંબરના કાર્બન પર શું છે? સોરી, 6 નંબરના કાર્બન છે એટલે હેક્સેન. બીજા નંબર પર મિથાઇલ, બીજા નંબર પર OH. તો શું નામ લખાય? 2 મિથાઇલ હેક્સેન 2 તો આ રીતે તમે એસિટોનની પ્રક્રિયા બનાવી શકાય છે. તો હવે જુદી જુદી પ્રકારની પ્રક્રિયા કરવાથી જુદી જુદી પ્રકારની નિપજ બનશે. બરાબર. ચલો આટલી પ્રક્રિયાઓ લખી કાઢો. તો આપણે આ આલ્કોહોલની બધી જ બનાવટ પૂરી કરી. હવે આપણે ફિનોલની બનાવટ આવશે. ફિનોલની જુદી જુદી 4 બનાવટ છે. એ બનાવટ માટે આપણે પછી ચર્ચા કરીશું.